ભરૂચ જિલ્લાની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક અકાઉન્ટ રજિસ્ટ્રી કાર્ડ બનાવવા અંગે વાલીઓને સહયોગ આપવા શિક્ષણ વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે। કેન્દ્ર સરકારની વન નેશન વન સ્ટુડન્ટ યોજના અંતર્ગત નવી શિક્ષણ નીતિના અમલ સાથે હાલ દેશમાં સ્કૂલ શિક્ષણથી માંડી ઉચ્ચ શિક્ષણ સુધીના તમામ વિદ્યાર્થીઓના યુનિક આઈડી બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે। ત્યારે ઉચ્ચ શિક્ષણના વિદ્યાર્થીઓના ગત વર્ષથી એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ આઈડી બન્યા બાદ હવે આ વર્ષથી સ્કૂલોના વિદ્યાર્થીઓના અપાર ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમી અકાઉન્ટ રજિસ્ટ્રી આઈડી બનાવવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે, જે હેઠળ કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલયના આદેશથી રાજ્યની કમિશનર ઓફ સ્કૂલ કચેરી દ્વારા ગુજરાત બોર્ડ હેઠળની તમામ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોના ધોરણ 9 થી 12ના તમામ વિદ્યાર્થીઓના અપાર આઈડી બનાવવા માટે આદેશ કરાયો છે। વિદ્યાર્થીઓને તેઓના પરિણામો, સર્વગ્રાહી મૂલ્યાંકન રિપોર્ટ કાર્ડ તેમજ ઓલિમ્પિયાડ, રમતગમત એવોર્ડ, સ્કિલ ટ્રેનિંગ સહિત વિવિધ પ્રકારના રેકોર્ડને ડિજિટલી બનાવશે। વિદ્યાર્થી ઉચ્ચ શિક્ષણ માટે અને રોજગાર માટે આ ક્રેડિટ સ્કોરનો ઉપયોગ કરી શકે છે। ત્યારે અપાર આઈડી કાર્ડ બનાવવા માટે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઓલે વાલીઓને આ કાર્ડ બનાવવા માટે શિક્ષણ વિભાગ ચાકતા પ્રયાસમાં સહભાગી થવા માટે અપીલ કરી છે। અપાર આઈડી કેમ જરૂરી છે કે આ જે યુનિક આઈડી બનશે બાળકનું, એમાં બાળકના અભ્યાસ, એને પાસ કરેલી પરીક્ષાઓ, એટલે કે એની શૈક્ષણિક સિદ્ધિઓ, એની સાથે સાથે એને સહશૈક્ષણિક સ્પોર્ટ્સમાં છે કે બીજી કોઈ ઓલિમ્પિયાડ છે કે એમાં કોઈમાં ભાગ લીધો છે ને એમાં કોઈ સિદ્ધિ મેળવી છે, તો એ તમામ વિગતો ડિજીલોકરના ફોર્મમાં આ અપાર આઈડીમાં સેવ થશે। અને આ અપાર આઈડી થી એ ભવિષ્યમાં આગળ જ્યાં પણ અભ્યાસ કરવા જશે, કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં કે કોઈ શૈક્ષણિક સંસ્થામાં, તો આ અપાર આઈડી એની આગવી ઓળખ બનશે। એ અપાર આઈડી થી એનો હોલિસ્ટિક એનો શું પ્રોગ્રેસ છે એ જે તે સંસ્થા જાણી શકશે અને એના બેઝ ઉપર એનો એડમિશન આધાર રાખશે। એટલે અને આખા ભારતમાં આ યુનિક આઈડી એક જ હશે, જેના દ્વારા બાળક માત્ર ગુજરાતમાં નહીં, ભારતમાં કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટમાં કે કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં પોતાનું આઈડી લઈ અને ઊભો થઈ શકશે। એટલે આ અપાર આઈડી ખૂબ જ જરૂરી છે। અપાર આઈડીમાં રજીસ્ટ્રેશન ન કરવું એનો મતલબ એવો થાય કે એ બાળક શાળામાં ભણ્યો નથી। જેનું અપાર આઈડી નહીં હોય એ બાળક ડ્રોપ આઉટ ગણાશે। એટલે ભલે પછી એને 12મું ધોરણ પાસ કર્યું હશે, પણ જો અપાર આઈડીમાં એનો નંબર જનરેટ થયેલો નહીં હોય, એનું આઈડી જનરેટ થયેલું નહીં હોય, તો એ બાળક શાળા બહારનું ગણાશે। એટલા માટે વિદ્યાર્થી તરીકેની આગવી ઓળખ માટે આ અપાર આઈડી ખૂબ જરૂરી છે। એટલે તમામ વાલી મિત્રોને મારું નમ્ર નિવેદન છે કે આમાં કોઈ ખાનગી ડેટા ચોરાવાની કે કોઈ ખાનગી ડેટા લીક થવાની કોઈ જ સંભાવના નથી। આ આઈડીમાં માત્ર ને માત્ર બાળકનું નામ, એની શાળાનું નામ, એની શાળાનો પ્રોગ્રેસ રિપોર્ટ, એની જેન્ડર અને એની જ્ઞાતિ, બસ આટલું જ અંદર માંગ્યું છે। એમાં કોઈ પર્સનલ ફોન નંબર કે મોબાઈલ નંબર કશી જ વિગતો માંગી નથી। એટલે આ આઈડી જનરેટ કરવામાં આપ સૌ શાળાના આચાર્યોને મદદરૂપ થાઓ એવી મારે નમ્ર નિવેદન છે। થેન્ક યુ।